તમારાથી ભૂંજો પાપડે ભાંગતો નથી અને ગામ આખાની વાતું કરો તો હારું નહીં. અને સનાતન ધર્મનું હુડ આવા લોકોએ જ કાઢ્યું. તમે જુઓ કેટલાય લોકોએ આવો વિરોધ. હવે એમાં જિગ્નેશ મેવાણીએ ભળી ગયા. જિગ્નેશ મેવાણીએ 5 પ્રશ્નો પૂછ્યા. શું કીધું એને? તો પેલા તો આ ભાઈ જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એને પાખંડી બાવલો કીધા. પાખંડી બાવલો. એને શું કીધું કે રાજકોટના ટીઆરપી કાંડનો મુખ્ય દોષી કોણ છે એ બાબા બાગેશ્વર બતાવી આપે. હાલો, 72,000 કરોડનું ડ્રગ્સ છે એના ઓર્ડર કોણે આપ્યા હતા? બાબા બાગેશ્વર બતાવી આપે. ચરસ, ગાંજો ને દારૂ એનું જે અત્યારે આખા રાજ્યમાં ઉહાપોહ છે એમ કે ઈ કે છે, તો એમાં કયા મંત્રીનો હાથ છે? બાબા બાગેશ્વર બતાવી રાખે. પછી એફટીન ફાઇલમાં ઈ કે આપણા વિશ્વગુરુનું નામ છે એ અમેરિકા પાસે હાથ જોખોટ બાબા બાગેશ્વર બતાવે. આ એને એના તેવર પ્રમાણે એની જે સ્ટાઇલ છે પ્રમાણે એને 5 પ્રશ્નો પૂછ્યા. હું એ બધા પ્રશ્નની સામે એક પ્રશ્ન હું પૂછી લઉં. 30 વર્ષથી કોંગ્રેસ ગુજરાતમાં સત્તા ઉપર નથી. કોંગ્રેસના કયા નેતાનો આ પાપે મને તમે જિગ્નેશભાઈ બતાવી દો.